નમસ્કાર. 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણની સાથે સાથે માનવ જીવન એમની પરિકલ્પના જે છે કરવાની વાત આવે ત્યારે આપણે પર્યાવરણમાં જીવીએ છીએ, પર્યાવરણ આપણને જીવાડે છે. ત્યારે વાત કરવામાં આવે 5મી જૂન અને એ દિવસની ઉજવણી જ્યારે થતી હોય ત્યારે આજે આપણે ખાસ વાત કરીશું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં વિસ્તરેલી આ યુનિવર્સિટી છે અને એમનું પર્યાવરણ બચાવવા માટે, પર્યાવરણ માટે ખૂબ મોટું યોગદાન રહેલું છે. તો કૃષિ યુનિવર્સિટી પર્યાવરણમાં શું યોગદાન આપે છે એ જાણવા માટે ખાસ આજે હું તમને અહીંયા લાવ્યો છું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં. તો ચાલો આપણે આ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લઈએ અને કઈ રીતે પર્યાવરણનું જતન કરી શકાય છે, કઈ રીતે પર્યાવરણને બચાવી શકાય છે, કઈ રીતે પર્યાવરણમાં જીવી શકાય છે અને કઈ રીતે પર્યાવરણનો આનંદ લઈ શકાય છે એની વિશેષ વાતો આપણે અહીંના અધિકારીને મળી અને કરીશું. 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અને એ વિશ્વ પર્યાવરણ દિવસ માટે આપણે આજે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે અને આપણી સાથે અત્યારે ડૉક્ટર સિદ્ધાર્થ રાજ ચૌધરી સાહેબ કે જેઓ જનીન વિદ્યા અને પાકશાસ્ત્ર વિભાગના એ અધિકારી છે અને આપણે એમને મળીએ. સાહેબ, આપનું સ્વાગત છે. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અને કૃષિ યુનિવર્સિટી જે છે એ પણ એમનું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું પર્યાવરણલક્ષી યોગદાન જે છે એ કયા પ્રકારનું છે, શું છે? જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આમ જોવા જઈએ તો 10 જિલ્લાનો વિસ્તાર એમાં આવરી લે છે. એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આમ બહુ મોટી સંસ્થાન છે, જે સરકારી સંસ્થાન છે અને જેની અંદર મુખ્યત્વે ખેડૂતલક્ષી જનરલ પબ્લિક માટે પણ અને કેવી રીતે ખેતી અને કેવી રીતે વધારે ગ્રીનરી, જે અત્યારે વધારે વૃક્ષો વાવેતર થાય એની અંદર માર્ગદર્શન પૂરું પાડવા માટેની કામગીરી મુખ્યત્વે કરતી હોય છે. એટલે કૃષિ યુનિવર્સિટી અમારા જે જૂનાગઢનો વિસ્તાર ખરો એમાં તમામ જિલ્લા એના તાલુકાઓ આવરી લઈને કોઈ પણ જગ્યા પર જેમાં વાવેતર થતું હોય એ જગ્યા પર માર્ગદર્શન પૂરું પાડવામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોખરે રહેલી છે. ખાસ કરીને સર, કૃષિ યુનિવર્સિટીની આપણે વાત કરી કે 10 જિલ્લાઓ જે છે આવરી લે છે, એટલે કે ખૂબ મોટી યુનિવર્સિટી છે. તો આ યુનિવર્સિટી જે છે એની અંદરની જે પર્યાવરણની કામગીરી જે છે એ કઈ રીતે કરવામાં આવે છે, શું છે એના માટે? વાત જ્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિનની આવે તો આપ સૌ જાણીએ છીએ કે વિશ્વ પર્યાવરણ દિન આમ તો 1972માં શરૂઆત થઈ અને જેનું પહેલું સેલિબ્રેશન 1974માં કરવામાં આવ્યું હતું, જેની થીમ હતી ઓનલી વન અર્થ. અને હાલ અને દર વર્ષે અલગ અલગ જગ્યા પર આનું સેલિબ્રેશન કરવામાં આવે છે, એની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે સાઉથ કોરિયા, રિપબ્લિક ઓફ સાઉથ કોરિયા છે એમાંનું સેલિબ્રેશન છે અને આ વખતેની થીમ જોવા જઈએ વિશ્વ પર્યાવરણ દિવસની તો છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન. એટલે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે પ્લાસ્ટિકનો એટલો બધો વપરાશ છે અને મુખ્યત્વે અત્યારે માઇક્રો પ્લાસ્ટિક છે જેને આપણે રોકવામાં અસફળ રહ્યા છે. અને જૂનાગઢની અંદર પણ આમ તમે જોયું હશે કે ગિરનારની તળેટી જે કરી એ જગ્યા પર પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્લાસ્ટિક જેને કહેવાય છે એની પર તો બેન મૂકવામાં આવ્યો છે. ઇવન પ્લાસ્ટિકની બોટલ પણ ત્યાં લઈ જવાની નથી આવવા દેવામાં આવતી. તો આ પ્રકારનું જે છે એ વિશ્વ પર્યાવરણ દિવસ આ પ્રકારની કામગીરી કરતી હોય છે. પણ જ્યારે કૃષિ યુનિવર્સિટીની વાત આવે કે વિશ્વ પર્યાવરણ દિન માટે એટલે કે મુખ્યત્વે આપણે પર્યાવરણને કેવી રીતે આપણે જાળવી શકીએ અને કેવી રીતે પર્યાવરણને સારું રાખી શકીએ, જે આવનારી પેઢીઓ આપણી છે એક સારું એવું હેલ્ધી જીવન જીવી શકે, એના માટે કૃષિ યુનિવર્સિટીનું મુખ્યત્વે રોલ આવે છે કે વધારે ને વધારે ગ્રીનરી થાય અને એ માટે વૃક્ષોનું વેચાણ પણ કરતા હોય છે અને નવા રોપા પણ તૈયાર કરતા હોય છે. મુખ્યત્વે અમારે અહીંયા આગળ જોવા જાય તો નર્સરી અમારી મેઇન એક્ટિવિટીમાં આવે કૃષિ યુનિવર્સિટીમાં. એમાં નર્સરી પણ અમારી 2 ભાગમાં વહેંચાયેલી છે. એક છે અમારા બોટનિકલ ગાર્ડન છે, જે મુખ્યત્વે અલગ અલગ પ્રજાતિઓ ઝાડવાની હોય એનું સંરક્ષણની કામગીરી ને એના કેવી રીતે પ્રયાસો કરીએ કે વધારે લુપ્ત થતી જાતોને અટકાવી શકીએ એ આપણે કરી શકીએ. સાહેબ, આપણને વાત કરી રહ્યા છીએ ત્યારે સાહેબને આપણે એ પણ પૂછી લઈએ કે સાહેબ, ખરા અર્થમાં તમે જે વાત કરી એમાં કે બોટનિકલ ગાર્ડન, તો આ બોટનિકલ ગાર્ડન શું છે અને એમનું મહત્ત્વ શું છે અને એ પણ જણાવો કે જૂનાગઢ પાસે આવા બોટનિકલ ગાર્ડનો કેટલા છે કૃષિ યુનિવર્સિટી પાસે? જ્યારે બોટનિકલ ગાર્ડન વિશે વાત આવે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે 3 બોટનિકલ ગાર્ડન છે
એક છે મોતીબાગ બોટનિકલ ગાર્ડન, બીજું છે પરિતળાવ બોટનિકલ ગાર્ડન અને ત્રીજું ગિરનારની તળેટીમાં આવેલું છે જે લાલદોરી બોટનિકલ ગાર્ડન છે. તો આમાં આપણી પાસે 3 બોટનિકલ ગાર્ડન છે. એટલે બોટનિકલ ગાર્ડનની વાત થાય તો મતલબ એનો એ થાય કે કેવી જગ્યા, જે જગ્યા પર ભણવા માટે અને એનું તે રીતે રોપાઓને પ્રદર્શન કરીએ, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે લુપ્ત થતી જાતિ પ્રજાતિઓ હોય અને એવી બધી પ્રજાતિઓને આપણે ઓળખ કરવી હોય, એના પર કોઈ સંશોધન કાર્ય કરવું હોય તો એ દરમિયાન આપણે જંગલમાં જવું પડે છે. તો જંગલની અંદર સીધો આપણો જે સંપર્ક સીધો થાય છે, એનાથી જંગલને પણ નુકસાન થતું હોય છે અને જંગલમાં જવામાં પ્રતિબંધ પણ હોય છે. તો એ જે આ બોટનિકલ ગાર્ડન છે બફર તરીકે કામ કરતા હોય છે કે સીધો એનો જંગલ ઉપર સીધો પ્રભાવ ના પડે, એની પહેલાં બોટનિકલ ગાર્ડન આવી જાય. એટલે શૈક્ષણિક કાર્ય માટે, સંશોધન કાર્ય માટે અને પર્યાવરણની જાળવણી માટે પણ બહુ અગત્યનું અંગ છે બોટનિકલ ગાર્ડન. તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે 3 બોટનિકલ ગાર્ડન છે. એમાં ઘણો બધો મોટો વિસ્તાર આપણે બોટનિકલ ગાર્ડનમાં કવર કરીએ છીએ. તો મિત્રો, સાહેબે આપણને બોટનિકલ ગાર્ડનની વાત કરી, ત્યારે ચાલો આપણે બોટનિકલ ગાર્ડન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવ્યું છે એમની મુલાકાત લઈએ અને સાહેબ પાસેથી આપણે જાણીશું કે આ બોટનિકલ ગાર્ડન કેટલો વિસ્તાર છે, આમની અંદર કેવા પ્રકારની અલગ અલગ વૃક્ષોની જાતિઓ છે અને કઈ રીતે જે છે એ ઉપયોગી થાય છે, એ વિષયની વાત આપણે બોટનિકલ ગાર્ડનમાં જઈને જ કરીએ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે બોટનિકલ ગાર્ડન્સ આવેલા છે, જેને વનસ્પતિ ઉદ્યાન કહેવામાં આવે છે, એ જેમ વાત થઈ એમાં આપણે અલગ અલગ 3 બોટનિકલ ગાર્ડન છે, જેમાં આશરે 30 હેક્ટર જેટલો એરિયા આપણે અલગ અલગ ઝાડવાની પ્રજાતિઓ જે છે એના સંરક્ષણ માટે આપણે કરેલો છે. અને હાલ જે આપણે અત્યારે ઊભા છીએ એ જગ્યા આપણું નર્સરી યુનિટ છે, જે આપણે જે રોપાઓ છે એનું આપણે વેચાણ કેન્દ્ર છે. ના નફા ના નુકસાનના ધોરણે આપણે ઝાડવાના આપણે અહીંયા આગળ એના વેચાણનું આપણે કામ કરતા હોય. તો નર્સરી યુનિટની અંદર આપણે જે સિટીની જનરલ પબ્લિક છે એમના માટે, જે ખેડૂત સિવાયનું પણ એક યુનિવર્સિટીનું એક કામ છે કે જનરલ પબ્લિકને સુશોભનના ગૃહ શોભા માટે જે અગત્યના ઝાડ હોય એનું વિતરણનું અહીંયા આગળ આપણે કામગીરી કરતા હોય છે. એ સિવાય આપણે અહીંયા આગળ જે ઔષધીય પાકો ખરા, ઔષધીય જે રોપાઓ છે જે એનું પણ આપણે અહીંયાથી વેચાણ કેન્દ્ર આપણું એનું પણ અહીંયા આગળ છે અને એ પણ આપણી મુખ્ય કામગીરીમાં આવે છે. જે ખેડૂત અને આયુર્વેદના જે વિદ્યાર્થીઓ એના બી કામમાં આવે છે, જે આયુર્વેદની પ્રેક્ટિસ કરનાર જે ડૉક્ટરો છે એના પણ કામમાં આવતા હતા. પણ એ એક્ટિવિટી પણ આપણે અહીંયા કરીએ છીએ. મુખ્યત્વે આ નર્સરીની અંદર આપણે ગૃહ શોભાના લગતા અને ઔષધીય પાકોને લગતા જે રોપાઓ છે એના ઉછેરનું મુખ્યત્વે કામગીરી કરતા હોઈએ છીએ. સર, જ્યારે આપણે વાત કરતા હોઈએ પર્યાવરણની, તો પર્યાવરણની અંદર વૃક્ષોનું શું મહત્વ છે એના વિશે પણ તમે થોડી વાત કરો. પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જ્યારે વૃક્ષોની વાત કરીએ તો આપ સૌ જાણીએ છીએ કે જે છોડ છે એ જ આપણને ઓક્સિજન આપે છે. આ કોઈ એનિમલની આ ખાસિયત નથી. એટલે ઓક્સિજન માટે પણ આ બહુ જરૂરી છે કે આપણને શુદ્ધ ઓક્સિજન મળે, જે આપણા હેલ્થ માટે બહુ સારું છે. ત્યારબાદ એક અત્યારે મોટામાં મોટું અગત્યનું એક અત્યારે સમસ્યા જે છે આપણે માટે એ કાર્બન ડાયોક્સાઇડની છે કે વાતાવરણમાં 400 કરતાં વધારે ppm કાર્બન ડાયોક્સાઇડનું અત્યારે વાતાવરણમાં એનું હાજરી છે. તો એ માટે પણ આપણા વૃક્ષો બહુ અગત્યના બને છે કે જે કાર્બન ડાયોક્સાઇડનો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગ કરી જે આપણને ઓક્સિજનમાં કન્વર્ટ કરી આપે છે. અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ જે છે એને ઓછું કરવામાં અત્યારે એક નવો અગત્યનું કહી શકીએ તો કાર્બન સિક્વેસ્ટ્રેશન કહેવાય છે કે કાર્બન ડાયોક્સાઇડને આપણે કેવી રીતે મેનેજ કરીએ. તો ઝાડવા જ આપણી પાસે એક વિકલ્પ છે કે જેની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડના ઝાડની અંદર આપણે સંગ્રહ કરીએ તો આપણા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જે છે એને આપણે ઘટાડી શકીએ. મિત્રો, વૃક્ષારોપણની જ્યારે વાત કરતા હોય, વૃક્ષોની વાત કરતા હોય, તો વૃક્ષો જે છે એ જમીનના ધોવાણને અટકાવે છે. આ બહુ સામાન્ય બાબત છે. સાથે સાથે વાત કરવામાં આવે કે એમની પ્રકૃતિ ને મનુષ્યની પ્રકૃતિ અલગ છે, કારણ કે એમને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે, આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. તો ઉત્સર્જન અને શ્વસન તંત્રની જ્યારે વાત કરતા હોય ત્યારે જે શ્વાસ આપણે લઈએ છીએ અને છોડીએ છીએ, તો મનુષ્ય જાતિ માટે વૃક્ષો જે છે એ ઋષિઓ સમાન છે. ત્યારે આ બોટનિકલ ગાર્ડનમાં સાહેબે આપણી જોડે છે અને એમને વાત કરી કે વૃક્ષોનું શું મહત્ત્વ છે. તો આ મહત્ત્વને ધ્યાન રાખીને પણ આજના દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે વૃક્ષોનું જતન કરવું જોશે, આપણે વૃક્ષોને વાવવા જોશે. એની અંદર આપણી પાસે એક રિઝર્વ બ્લોક પણ છે
અહીંયા આગળ લુપ્ત થતી અથવા તો દુર્લભ મળનારી જે વનસ્પતિઓ છે એનું સંરક્ષણની કામગીરી કરતા. એ સિવાય અહીંયા આગળ બોન્સાઈ રોપા પણ આપણે તૈયાર કરીને અને અંદર સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો અમારી યુનિવર્સિટી પાસે એક રિઝર્વ બ્લોક પણ છે, જે કે કિંમતી હોય ને જે ઓછા દેખાતા હોય એવા રોપા માટે આ સંરક્ષણનું કાર્ય કરે છે. મિત્રો, સાહેબે આપણને ઘણી બધી માહિતી પર્યાવરણ વિષયની આપી અને ખાસ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે એની પણ વાત કરી. ત્યારે સાહેબ, વાત એ કરો કે ખરા અર્થમાં શું કરવું જોઈએ પર્યાવરણ બચાવવા માટે? આપ શું સંદેશો આપવા માંગો છો? પર્યાવરણની જાળવણી જે ખરી એ કોઈ વ્યક્તિગત સમસ્યા નથી. આ સામૂહિક પ્રયાસ છે કે જેની અંદર તમામ વ્યક્તિઓ, સરકારી સંસ્થાઓ, NGO આ બધા જ સહભાગી થાય તો આ પૃથ્વીને આપણે વધારે રહેવા લાયક સારી જગ્યા બનાવી શકીએ અને આવનારી પેઢીને આપણે કંઈ સારું આપીને જઈ શકીએ. પર્યાવરણને સારું બનાવવા માટે આમ તો જોવા જઈએ તો કાંઈ વ્યક્તિગત જવાબદારી નથી. આ એક સામૂહિક જવાબદારી છે કે તમામ સંસ્થાઓને, સરકારી તંત્રને અને તમામ વ્યક્તિઓને પણ આમાં આગળ આવવું પડશે, જેનાથી આપણે ભવિષ્યમાં આપણે આવનારી પેઢીઓને આપણે એક સારું એવું વાતાવરણ આપણે એને પૂરું પાડી શકીએ. આમ જોવા જઈએ તો વધારે ને વધારે વૃક્ષોનું વાવેતર થાય અને અત્યારે તો નવામાં જોવા જઈએ તો વૃક્ષોનું દાન પણ કરી શકાય છે અને વૃક્ષોનું જતન કરી અને મોટા કરીએ એ જ સૌથી મોટામાં મોટું પૃથ્વીને સારી બનાવવા માટેની કામગીરી છે. ખાસ કરીને અહીંયા નર્સરી છે અને અહીંયા આગળ રોપાઓનું વિતરણ પણ થાય છે. તો સાહેબ, કઈ પદ્ધતિથી આ આપણે રોપા જે છે વિતરણ કરવામાં આવે છે? લોકો કઈ રીતે લઈ જઈ શકે અને કયા સમયે અને એમની અંદર અંદાજે શું કિંમત હોય છે એ વિશેની વાત કરીએ. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે આ મોતીબાગ નર્સરી છે એમાં મુખ્યત્વે બીજ દ્વારા, કટકા દ્વારા અને એર લેયરિંગ છે જેને ગુટી કલમ કહેવામાં આવે છે એ રીતે આપણે નવા વૃક્ષો તૈયાર કરતા હોઈએ છીએ. અને કિંમત જોવા જઈએ તો નજીવા ભાવે આપણને વેચાણ થાય છે 20 રૂપિયા, 30 રૂપિયા અને વધારેમાં વધારે 50 રૂપિયા સુધીમાં આપણે રોપા વેચાણ કરતા હોઈએ છીએ. અને આ છે આપણે અહીંયા આગળ વેચાણનું આ કેન્દ્ર છે. અહીંયા આગળ બિલિંગ થતું હોય છે અને અમારી યુનિવર્સિટીનો સમય છે સવારમાં 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં વેચાણ ચાલુ રહેતું હોય છે. તો મિત્રો, સાહેબે આપણને ખૂબ સુંદર મજાની માહિતી આપી પર્યાવરણને કઈ રીતે બચાવવું જોઈએ અને આજના દિવસનો મેઇન ઉદ્દેશ જે છે એ આપણે કાયમીને માટે યાદ રાખી અને આપણે કામ કરવાનું છે. તો મિત્રો, આવા ઉદ્દેશ સાથે આપણે પર્યાવરણને બચાવવાનો આજે સંકલ્પ કરીશું. તો મિત્રો, તમે અમારી સાથે જોડાજો અને તમે પણ પર્યાવરણ રક્ષણ માટે, પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરવા આગળ વધજો. સાહેબ, તમે ખાસ આજના દિવસે ખૂબ સુંદર મજાની માહિતી જે છે પૂરી પાડી છે અને આ માહિતી જે છે એમના દ્વારા લોકો ખૂબ સારું એવું વૃક્ષારોપણ પણ કરશે અને પર્યાવરણની જાળવણી પણ કરશે. તો સાહેબ, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.